वंदे गुरु परंपरां नारायण समारंभाम् आचार्यत्र मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां नाहं कर्ता हरिः कर्ता तत्पूजा कर्म चाखिलं यद्यत् कर्म करोमि तत्तदखिलं शंभो तवाराधनम्। ओम नमो भगवते शिवानंदाय, ओम नमो भगवते चिदानंदाय, ओम नमो भगवते कृष्णानंदाय, ओम नमो भगवते शांतानंदाय। हरि ओम। ખૂબ જ પવિત્ર દિવસ છે, માઘ મહિનાની પૂર્ણિમાનો દિવસ એ આપણા જીવનમાં પૂર્ણતા અભિયુક્ત થાય આપણા સ્વરૂપની અનુસૂચક છે। અને આજે આપણે આ સત્સંગમાં સરસ મજાના પવિત્ર ઘરમાં બેઠા છીએ। ત્યાં આગળ નૈનાબેન એ પોતે પણ ઉચ્ચ કક્ષાના સાધિકા છે। દિવ્ય જીવન સંઘની માલાડ શાખામાં ઘણો બધો એમણે ત્યાં આગળ ભક્તિભાવમાં ભાગ લીધો। ત્યારબાદ સ્વામી શિવાનંદજી મહારાજ જેઓ 20મી સદીના એક જ્યોતિર્ધર મહાન સમાન છે, એમના ઘણા બધા શિષ્યો હતા। એ શિષ્યો પૈકી એક સ્વામી શાંતાનંદજી મહારાજ એમનું સાનિધ્ય પ્રાપ્ત થયું, એમની પાસેથી આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું। તેઓ શ્રી અને તેમના ધર્મપતિ ભાઈ શ્રી ભરતભાઈ બહુ ધર્મપરાયણ છે દંપતિ। તો એ દંપતીની તેમના પરિવારની અને ઉપસ્થિત સૌ કોઈ સાધકજનો જે છે એ સૌના પરમ કલ્યાણની પરમાત્મા પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ। અને વાત કરીએ પ્રમાણે પહેલાં જેમણે ભજન ગાયું કે આજનો અવસર બહુ રૂડો છે કે મારા ગુરુદેવ મારી ઘેર પધારેલા છે। જે ભગવાનનું ઘનિષ્ઠ ભક્ત છે તેના હૃદયમાં ગુરુ અને એના ઈષ્ટદેવ હંમેશા બિરાજમાન છે, પણ ખાસ કરીને વિશેષ પાદુકાજીના રૂપમાં ગુરુજી। અને ગુરુ એ કોઈ વ્યક્તિ નથી, ગુરુ એ તત્વ છે। અને સમગ્ર ભારત વર્ષની આર્ષ વિદ્યા યોગ વિદ્યા એની પરંપરાનું એ સૂચક છે। રામચરિત માનસની અંદર જ્યારે ભગવાન રામની પાદુકા ભરતજી ધારણ કરે છે ત્યારે પાદુકાનું શું તાત્પર્ય છે, ખરેખર અભ્યાસ કરવા જેવો વિષય છે। જો આપ વાંચો તો ખૂબ સુંદર વિષય છે। તો એ ગુરુજીનું એક પ્રત્યક્ષ રૂપ છે અને આપણી સમક્ષ બિરાજમાન છે। અને જે ભક્તિભાવથી આપણે બહુ કૃષ્ણ ભગવાનની ભક્તિનું ગાન કર્યું તો ભગવાન પણ સાક્ષાત ઉપસ્થિત છે। એક નાનું ભગવાનનું સ્મરણ કરીને કંઈક નાની વાત કરીએ આપણે। શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રીનાથજી શરણમ મમ, શ્રીનાથજી શરણમ મમ, શ્રીનાથજી શરણમ મમ, જય શ્રીનાથજી શરણમ મમ, શ્રીનાથજી શરણમ મમ, શ્રીનાથજી શરણમ મમ, શ્રીનાથજી શરણમ મમ, જય શ્રીનાથજી શરણમ મમ। ઓમ। આપણે ભગવાનની સુંદર મજાની આકર્ષક અહીં આગળ જે ચિત્ર જોઈએ છે અને જે ભગવાનના ડાબા હાથમાં જે ગોવર્ધન પર્વત ધારણ કર્યો છે એ આપણને બતાવે છે કે આપણા જીવનમાં જે કંઈ વિટંબણા હોય, જે કંઈ મુશ્કેલી હોય, એમાં પ્રતિપળ ભગવાન આપણું રક્ષણ કરે છે। અને બધા ગોપ બાળકો નીચે જેમ નાની આંગળી મૂકીને એમને લાગે અમે પણ એમાં સહભાગી થયા છે, એવી રીતે ભગવાન નિમિત્ત છે અને આપણે સૌ ભગવાનની કૃપાનો આપણા જીવનમાં એક યા બીજી રીતે અનુભવ કરતા હોઈએ છીએ। વાત હમણાં ભક્તિની થઈ ઘણી બધી, પણ જે વિષયની આજે મેં ધારણા રાખી હતી એ થોડો જ્ઞાન વિષયક છે। સંક્ષિપ્તમાં આપણે એની ચર્ચા કરીએ। પરંતુ જ્યારે અંતિમ અવસ્થા હોય છે ત્યારે જ્ઞાન અને ભક્તિ એ ભિન્ન નથી અને પરાભક્તિ જે છે એ સાક્ષાત જ્ઞાનનો પર્યાય છે। તો એવી જ એક સરસ મજાની વાત છે। અને હમણાં જેમ આપણે વાત કરી ભક્તિની અંદર કે જે વ્યક્તિ કંઈ જુદા પણ જુએ છે, ભગવાનથી પોતાની જાતને અલગ અનુભવે છે, એમાં અલ્પતા છે। એવી જ એક સરસ મજાની વાત છે। અને આપણે એક ઉપનિષદની અંદર જે એક નાની પ્રસંગ છે, સંવાદ છે, એની આપણે વાત કરીએ। અને ઉપનિષદ છે એ બૃહદારણ્યક ઉપનિષદ છે। તો બધા જ જાણીએ છીએ કે બૃહદારણ્યક ઉપનિષદ એટલે કેવું કે બહુ જ વિશાળ છે। બ્રહ્મ શબ્દ એ બૃહદ શબ્દ ઉપરથી આવે છે, એટલે કે જે વિશાળ છે, અનંત છે, ભૂમા સમાન છે, એને બ્રહ્મ કહીએ। અને બૃહદારણ્યક ઉપનિષદ બહુ વિશાળ ઉપનિષદ છે અને દરેકે દરેક ઉપનિષદની અંદરથી આપણને એક મહાવાક્ય પ્રાપ્ત થાય છે અને મહાવાક્ય એ ઉપનિષદના સાર સમાન છે।
અને ચારે ચાર મુખ્ય મહાવાક્ય જે હોય છે આપણને શું બતાવે છે? જીવ બ્રહ્મનું ઐક્ય બતાવે છે કે આપણા અંતરમાં જે પરબ્રહ્મ અંતર્યામી તરીકે બિરાજમાન છે, કે જેને આપણે સાક્ષી ચૈતન્ય કહીએ છીએ, એ સમગ્ર વિશ્વમાં વિરાટમાન બ્રહ્મ ચૈતન્ય કરતાં અલગ નથી. કે જેને આપણે બ્રહ્મ કહીએ છીએ અને જેને આપણે જીવ કહીએ છીએ એ ઉપાધિથી અલગ છે પણ સ્વરૂપથી અભિન્ન છે. તો સૌથી પહેલા આપણે બોલીએ પ્રજ્ઞાનમ બ્રહ્મ એટલે શું છે? એ બ્રહ્મનું લક્ષ્ય બતાવે છે કે કોન્શિયસનેસ ઇઝ બ્રહ્મ, ચિન્મયતા ચેતનતા એ બ્રહ્મ છે. પછી તત્વમસી ઉપદેશ વાક્ય છે, એ આચાર્ય એના શિષ્યને કહે છે કે તે જ તું છે. અને બૃહદારણ્યક ઉપનિષદનું વાક્ય છે તે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ સ્વરૂપ છું. હમણાં જે આપણે બધી વાત કરી ગોપીઓની અને ભગવાનની, તે ગોપી જ્યારે ભગવાનની સાથે રાસ કરે છે તો ભગવાનનું ચિંતન કરે છે ત્યારે પોતાને ભગવાન કૃષ્ણથી અલગ નથી જોતી, એ સાક્ષાત કૃષ્ણ સ્વરૂપ છે એવું અનુભવ કરે છે. એવી જ વાત છે અહમ બ્રહ્માસ્મિ, આ શરીરથી અને મનથી બંધાયેલો હું જીવ નથી પરંતુ ઓલ પરવેડિંગ કોન્શિયસનેસ બ્રહ્મ છું. તો એ અનુસંધાન વાક્ય છે કે જેને આપણે એમ પણ કહી શકીએ કે એ વાક્યનું અનુભવ આપણે કરી શકીએ અહમ બ્રહ્માસ્મિ. અને છેલ્લે આવે માંડવ્ય ઉપનિષદમાં અયમાત્મા બ્રહ્મ, એટલે સાક્ષાત્કાર છે કે હું આત્મા જે છું એ મારી જાતને અત્યારે જે ભિન્ન માનું છું એ ભિન્ન નથી પણ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છું. તો આ ચાર મહાવાક્યો એની પાછળનું જ્ઞાન અને ઉપદેશ આપણને થોડો અઘરો લાગે. તો ઉપનિષદની અંદર પણ સરસ મજાની આખ્યાયિક રૂપે, સરસ મજાની નાના નાના પ્રસંગો રૂપે એ વાત આપણને દર્શાવે છે. તો એક પ્રસંગ છે જેને તે બધા જ કદાચ જાણતા હશો, અને એક સંવાદ છે. એ કયો સંવાદ છે? પણ બૃહદારણ્યક ઉપનિષદના મુખ્ય ઋષિ કોણ છે? યાજ્ઞવલ્ક્ય છે. અને યાજ્ઞવલ્ક્ય ઋષિઓ બહુ તેજસ્વી ઋષિ છે. સૌથી પહેલા વૈશંપારણ્યની પાસે એમણે બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને પછી એક દિવસ એક મોટો યજ્ઞ હતો અને એની અંદર કંઈક વૈશંપારણ્ય થોડા મોડા આવ્યા અને એમને કંઈક માફી માગવાની થઈ. એટલે એમણે બધા નાના કેટલાક શિષ્યો એમને કહ્યું તમે મારા બધી એમ કે ભગવાન માટે માફી માગો. તે વખતે યાજ્ઞવલ્ક્ય બહુ તેજસ્વી છે અને પોતે એમ કહે છે કે ના કોઈ એમની જરૂર નથી, બહુ નાના બાળકો છે, હું એમ કે કરી લઈશ, હું એમ કે એટોનમેન્ટનું કાર્ય કરી લઈશ. એટલે ગુરુ જે છે એ આટલા તેજસ્વી શિષ્યો ઉપર થોડા નારાજ થયા, ગુસ્સે પણ થયા અને એને શ્રાપ આપે છે એ રીતે. અને પછી યાજ્ઞવલ્ક્યજી બહુ સરળ રીતે એને સ્વીકારી લે છે અને એમ કહે છે કે તે જે કંઈ મારી પાસે શીખ્યું એ બધું જ મને પાછું આપ્યું. એ પહેલા જમાનામાં ગુરુ આટલા બધા કઠોર હોય, અત્યારે તો કરી શકાય નહીં આપણાથી કોઈને, પણ એ પાછો ઉપર મને કોઈ પણ પ્રકારની ચિંતા વગર સહજતાથી યાજ્ઞવલ્ક્ય ઋષિ જે કંઈ બધું શીખ્યા હતા, યજુર્વેદ, શુક્લ યજુર્વેદ, એ બધું જ એમને યજુર્વેદ આખો એમને પાછો મોઢાથી જાણે એથી વોમિટ કર્યો, એવી રીતે વાત કરી. અને કેટલાક પક્ષીઓ જે હતા એ બધો જ ઉપદેશ એમણે ગ્રહણ કર્યો અને શુક્લ યજુર્વેદ તરીકે એટલે કૃષ્ણ યજુર્વેદ તરીકે પ્રસિદ્ધ થયો. અને ત્યારબાદ યાજ્ઞવલ્ક્ય ઋષિ એ સૂર્ય ભગવાન પાસે જાય છે અને એમની પાસે પ્રાર્થના કરે છે અને કહે છે કે મને એ જ્ઞાન પ્રાપ્ત થાવ, મારા સ્વરૂપનું બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત થાવ. સૂર્યની આરાધના કરે છે અને સૂર્ય પ્રસન્ન થઈ અને એમને આખું જ્ઞાન આપે છે જેને આપણે શુક્લ યજુર્વેદ તરીકે જાણીએ છીએ. એ શુક્લ યજુર્વેદના 4 અધ્યાયો છે અને 4 અધ્યાયોમાં લગભગ 60 જેટલા નંબર એક્ઝેક્ટ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ એટલે એક ભાગ ઉપનિષદનો. અને એના બીજા અધ્યાયના 4થા બ્રાહ્મણમાં આ એક સરસ મજાનો સંવાદ છે. અને આમ તો યાજ્ઞવલ્ક્યજીનો જનક રાજા સાથેનો બહુ ઉચ્ચ કક્ષાનો સંવાદ છે, ગાર્ગી સાથેનો પણ સંવાદ છે. પણ એક નાનો સંવાદની આપણે વાત કરી. અને સંવાદ કોની સાથે કરે છે? યાજ્ઞવલ્ક્ય ઋષિનો સંવાદ કોની સાથે છે? એમના ઋષિ પત્ની કોણ છે? મૈત્રેયી છે. તો એમની સાથેનો સંવાદ છે. અને એ વખતમાં પોતે મહાન ઋષિ છે, મહાન જ્ઞાની છે, પણ એ પોતે ઋષિ પણ ગૃહસ્થ આશ્રમ વ્યતીત કરતા હતા એ સમયની અંદર. અને એક પત્નીત્વ પણ નહીં હોય. એ વખતે એમની 2 પત્ની હતી. એક છે મૈત્રેયી અને બીજા ગાર્ગી નહીં, ગાર્ગી પણ નહીં. આપણે આરતી બોલીએ છીએ માતાજીની, એમાં આવે છે ને કાત્યાયનિકામાં. તો કાત્યાયની એ એમના બીજા ઋષિ પત્ની છે. કાત્યાયની અને મૈત્રેયી બંને એમના ઋષિ પત્ની છે. અને એ વખતે એ પોતે સંકલ્પ કરે છે કે હવે ગૃહસ્થ આશ્રમમાંથી મારે સંન્યાસ આશ્રમમાં પદાર્પણ કરવું છે. અને આપણા સનાતન ધર્મની આ એક વ્યવસ્થા છે
કે ત્યાં આગળ આપણે જીવનની અંદર 3 આશ્રમ વ્યતીત કર્યા પછી આપણે સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરવો. અને સંન્યાસ આશ્રમ એટલે એવું જરૂર નથી કે વિધિવત સંન્યાસ લેવો, પણ નિવૃત્તિ પ્રધાન જીવન જીવવું અને લૌકિક વસ્તુઓમાં આપણને વધારે આકર્ષણ ન હોય એ પ્રકારની જીવનશૈલી એ પણ સંન્યાસ આશ્રમ કહેવાય. પણ અહીં તો આ તો બહુ પ્રખર જ્ઞાની છે અને એ સંન્યાસ ધર્મનું આપણને મહત્વ સમજાવે છે કે સંન્યાસ જીવનમાં કેટલું અનિવાર્ય છે. એટલા માટે એ પોતે પોતાના બંને પત્નીઓ હોય છે. અને મૈત્રેય જે છે એ ઉચ્ચ પ્રકારની વિચારધારા ધરાવતા, પરિપક્વ માનસ ધરાવતા જ્ઞાની વ્યક્તિ છે. અને કાત્યાયની આમ તો માતાજીનું નામ આપણે બોલીએ છીએ, પણ એ નામ તરીકે જેમના ઋષિપત્ની છે એ થોડા વ્યવહારુ ને લૌકિક છે. એટલે એને તો એમને સારું લાગ્યું કે આપણને આટલી સંપત્તિ પ્રાપ્ત થાય. હવે એક વખતે ઋષિમુનિઓ પાસે પણ ઘણી સંપત્તિ હોતી હશે, ગાય ને આ તે ઘણું બધું હોય. એટલે બંનેની સંપત્તિ એ કહે છે, સંકલ્પ કરે છે કે આ રીતે તમે નિર્ણય કર્યો છે, હું વનમાં જઉં છું અને આજે બધી સંપત્તિ છે તમારા બંનેની વચ્ચે સરખી રીતે વહેંચીને આપું છું, તમે સુખી રીતે રહી શકો. એટલે મૈત્રેય બહુ જ સમજદાર છે અને બહુ જ્ઞાની છે. એમને પહેલાં પૂછે છે કે આ સંપત્તિ જે મને પ્રાપ્ત થશે એનાથી શું મને શાશ્વત જીવન મળશે, એનાથી શું મને શાશ્વત આનંદ પ્રાપ્ત થશે? એટલે યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે એના પ્રાપ્ત નહીં થાય. અને પછી એના કેટલાક શ્લોકોમાં વર્ણન પણ છે. અને જેને આપણે સંપત્તિ કહીએ શું હોય, સંપત્તિ એટલે શું હોય? તો સંપત્તિ એટલે આપણી પાસે કોઈ વસ્તુ હોય, ચીજ વસ્તુ હોય, ધન સંપત્તિ હોય, એને આપણે સંપત્તિ, ભૌતિક સંપત્તિ હોય. બીજી સંપત્તિ આપણી માનસિક હોય કે આપણી પાસે બહુ સારું વિચાર શક્તિ હોય, કોઈ સારી વસ્તુ આપણે ગાઈ શકતા હોય, બોલી શકતા હોય, કોઈ વિશેષ જ્ઞાન આપણામાં હોય, તો આપણે ભાગવત કથા કરી શકતા હોય, તે પ્રકારની સંપત્તિ હોય. અને ત્રીજી સંપત્તિ કઈ હોય આ લોકની અંદર? કે તમને કોઈ પદ પ્રાપ્ત થયું હોય, કે ભાઈ તમે કોઈ રાજ્યના મુખ્યમંત્રી છો, કે દેશના વડાપ્રધાન છો, કે સંસ્થાના પ્રમુખ છો, તો આ બધા પ્રકારની 3 આપણી સંપત્તિ સામાન્ય રીતે હોય. તો આ ત્રણેય સંપત્તિ એ ક્યારે પણ કાયમી રહેતી નથી. આજે છે, કાલે વિલીન થઈ જાય, ઓછી વધતી થાય, એની અંદર માત્રામાં ફેરફાર થાય, ક્યારે આપણી પાસે રહે પણ નહીં. એટલે આ વસ્તુના આધારે જો આપણે જીવનમાં આનંદની પ્રાપ્તિ કરવા ઈચ્છતા હોય તો ક્યારે પણ શાશ્વત બની શકે નહીં, શાશ્વત જીવન ન હોય. એટલે યાજ્ઞવલ્ક્ય ઋષિ અમને કહે છે કે આ સંપત્તિના આધારે તમે શાશ્વત જીવન જીવી શકો નહીં, કે તમને શાશ્વત આનંદ પ્રાપ્ત થઈ શકે પણ નહીં. તો કે તમે જે જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે જાઓ છો, તો તમે જે અત્યારે અરણ્યમાં જઈ અને સંન્યાસ આશ્રમ ધારણ કરો છો અને જે સંપન્ન કરવાના છો એ મને પ્રાપ્ત થાય એવી મારી ઈચ્છા છે, એ તમે મને કહો. એટલે યાજ્ઞવલ્ક્ય ઋષિ એમના પર બહુ પ્રસન્ન થાય છે અને એ કહે છે કે હે પ્રિયતમા, એ ઋષિ પત્ની ખૂબ એને પ્રિય હતા, તમે મને ખૂબ પ્રિય છો અને તમે જે આજે મારી પાસે ત્યાં પૃચ્છા કરી છે, જાણવાની ઈચ્છા કરી છે, એ બહુ જ ઉત્તમ કક્ષાનો વિષય છે અને એનાથી બહુ પ્રસન્ન થયો છે. અને પછી એમની સાથે બધી જ વાતચીત થાય છે અને બધા શ્લોક છે ત્યારે આપણે એનું પઠન નથી કરતા. અને પછી એમાં એવું કહે છે યાજ્ઞવલ્ક્ય ઋષિ એમને કે જે વ્યક્તિને કોઈ સ્ત્રીના પતિ પ્રિય હોય તો એ પતિને ખાતર પ્રિય નથી, પતિને ખાતર પ્રિય નથી. અથવા પત્નીને કોઈના પતિ પ્રિય હોય કે એનું સંતાન પ્રિય હોય તો આપણને પતિ એ પતિ તરીકે, પત્ની એ પત્ની તરીકે કે સંતાન એ સંતાન તરીકે પ્રિય નથી. કેમ? તો શું કામ પ્રિય છે? એવું કહે છે આત્મસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. એવું કહે છે કે બધી વસ્તુ એટલા માટે પ્રિય છે કે જે મારા આત્માને પ્રિય છે. હવે આ એક એવો વિષય છે કે જેને સમજવો બહુ અઘરો છે. બહુ નાના હતા ત્યારે આપણને એમ થાય કે ભાઈ આનો અર્થ એવો થાય કે ભાઈ કોઈ ઋષિપત્ની હોય કે ઘરની કોઈ ખાસ વ્યક્તિ હોય, કોઈ આપણો મિત્ર હોય, કોઈ ઘરનું પરિવારનું કોઈ સભ્ય હોય અને આપણને એટલા માટે પ્રિય હોય કે મને મદદરૂપ થાય છે, એટલે મારું પોતાનું કલ્યાણ થાય છે, મારું પોતાનું ભલું થાય છે, એને માટે મને પ્રિય ના હોય. પણ મુખ્ય આપણે વિશ્લેષણ કરીએ તો આપણને સમજાય એનો હેતુ એ છે કે કોઈક રીતે મને મદદરૂપ થાય છે, મને ઉપયોગી થાય છે, માટે પ્રિય છે. એક એવો સામાન્ય અર્થ થાય. પણ અહીંયા ઘડી જે ઋષિનો સંવાદ છે એ તો બ્રહ્માત્મ ઐક્યની વાત કરે છે, એવો કોઈ સામાન્ય અર્થ છે નહીં. તો હું જ્યારે થોડો મોટો થયો ત્યારે પછી એમ સમજતો થયો કે કદાચ એનો અર્થ એવો હોઈ શકે કે પત્ની છે, બાળક છે કે કોઈ ધન સંપત્તિ છે એ મને એટલા માટે પ્રિય છે કે મારું જે આત્મ સ્વરૂપ છે એને ઉજાગર કરવાના માટે અથવા એને નજીકથી જાણવાના માટે મને એક કે બીજી રીતે મદદરૂપ થાય છે. મારી સાથે સત્સંગમાં આવતા હોય, મારી સાથે વાતચીત કરતા હોય, એવું કંઈક અર્થ થયો મને. એવું સમજાય, ઘણા વખત મને સમજાયું કે આનો અર્થ એવો હોઈ શકે કે આત્મા એટલે કે મારું સ્વરૂપ જ મને પોતાને પ્રિય છે અને હોઈ જ શકે. તો એને ઓળખવાને માટે, એને પ્રાપ્ત કરવાને માટે મને મદદરૂપ થાય છે વ્યક્તિ, એટલે મને પ્રિય છે, એવો અર્થ થાય. તો મહાપુરુષો કહે છે એવો પણ અર્થ નથી. તો એનો અર્થ શું છે
કે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિય ભવતી, એવું કહે છે કે દરેકે દરેક વસ્તુ એ આત્માને કાજે પ્રિય છે. હું તમને પ્રેમ કરું છું, વસ્તુને પ્રેમ કરું છું, એટલા માટે પ્રેમ કરું છું કારણ કે મારા આત્માને પ્રેમ કરું છું. તો એ કેવી રીતે સમજવું આ વસ્તુને, અર્થ શું થાય, તો કઈ રીતે એવું થાય, તો મહાપુરુષો આપણને સમજાવે છે. અને એમાં બધું આગળ એની ઉલ્લેખ છે એની અંદર કે સમગ્ર સૃષ્ટિનો પ્રાદુર્ભાવ થયો એ પહેલા કેવળ પરબ્રહ્મ જ અસ્તિત્વ ધરાવતા હતા. અને પરબ્રહ્મએ કોઈ પોતાની અકળ લીલાથી, કોઈ અકળ ઈચ્છાથી એવી કલ્પના કરી કે હું અનેક બની જાઉં, અને એ પ્રમાણે આખી સૃષ્ટિનું સર્જન થયું. અને સમગ્ર સૃષ્ટિ જે છે એનું કારણ એ ભગવાન કે બ્રહ્મ પોતે છે, એના કરતાં સૃષ્ટિ જુદી નથી. અને એ પોતે જ એમાં ભગવાન એક અંશ તરીકે અભિવ્યક્ત થાય છે અને આપણે એનો અનુભવ કરીએ છીએ, એવી એક વાત થઈ. હવે થોડુંક સંક્ષિપ્તમાં આપણે સમજીએ તો આનો અર્થ શું થાય કે આ વસ્તુ મને પ્રિય છે, એનો અર્થ શું થાય કે આપણે એમ માનીએ કે હું પોતે કરતા છું અને આ વસ્તુ કર્મ છે, અથવા હું પોતે ભોગતા છું, આ વસ્તુ ભોગ્ય છે, હું પોતે જ્ઞાતા છું, આ વસ્તુ જ્ઞેય છે, એવું આપણને સમજાય. તો બહુ સંક્ષિપ્તમાં કહીએ તો મહાપુરુષ આપણને કહે છે કે એવું નથી. જે કંઈ છે એકમાત્ર ચૈતન્ય છે. સમગ્ર જગતમાં જ્યાં પણ જોઈએ, જે પણ વિચારીએ, જે પણ ચિંતન કરીએ, એકમાત્ર ચૈતન્ય છે. ચૈતન્યનો મહાસાગર જાણે છે. અને એ ચૈતન્યના મહાસાગરમાં એક મોજું ઉછળે અને એક બીજું મોજું ઉછળે, અને એક મોજું બીજા મોજાને જુએ, એવી વાત છે. એટલે આપણે કોઈ વસ્તુને આપણે જોઈએ ત્યારે આપણે શું કહેવાય, વસ્તુને શું કહીએ, વિષય. વસ્તુને શું કહીએ આપણે, વિષય. ઇંગ્લિશમાં આપણે કહીએ ઓબ્જેક્ટ. અને હું જોઉં છું એને શું કહીએ આપણે, સબ્જેક્ટ. અથવા સંસ્કૃતમાં શું કહેવાય, વિષયી. એટલે એક છે વિષય અને બીજું છે વિષયી. તો વિષયી એ વિષયને અથવા ભોગતા જે ભોગ્યને કેવી રીતે ઓળખી શકે છે, બંને વચ્ચે સંબંધ શું છે, બંને વચ્ચે કોઈ સામાન્ય વસ્તુ ના હોય તો એકબીજાની ઓળખ થઈ શકે નહીં. તો આને બે ત્રણ રીતે સમજાવ્યું છે. ભગવદ્ ગીતાના પરિપ્રેક્ષ્યમાં આપણે સમજીએ તો એક શ્લોક આવે છે, ગુણા ગુણેશુ વર્તન્તે. એવો એક શ્લોક આવે છે, ગુણા ગુણેશુ વર્તન્તે. એટલે શું કે પ્રકૃતિ જે છે એ ત્રણ ગુણોની બનેલી છે. કઈ છે, સત્વ, રજસ અને તમસ. અને મારી જે ઇન્દ્રિયો જે છે તેને ગ્રહણ કરે છે. એ વસ્તુને હું જોઉં તો ચક્ષુરેન્દ્રિય છે, અને સાંભળું તો શ્રોત્રેન્દ્રિય છે. તો એ ઇન્દ્રિયો પણ પ્રકૃતિના અંતર્ગત છે. એટલે એ પણ સત્વ, રજસ, તમસની બનેલી છે. એટલે હું જો સાત્વિક હોઉં તો મને સત્વ વસ્તુ તરફ વધારે આકર્ષણ થાય. હું જો રાજસિક હોઉં તો મને રાજસિક વસ્તુ પર વધારે આકર્ષણ થાય. એટલે પ્રકૃતિના સ્તરે આ વાતને સમજીએ તો એમ સમજાય કે મારી પોતાની ઇન્દ્રિયો જે છે, કર્મેન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે, આ બધી પ્રકૃતિના સ્તરે વિચારીએ તો ત્રણ ગુણો છે, સત્વ, રજસ, તમસ. અને પ્રકૃતિમાં જે બહાર વસ્તુ હોય કે વ્યક્તિ હોય એમાં પણ સત્વ, રજસ, તમસ હોય. તો જ્યાં આગળ એ સત્વ, રજસ, તમસનું કોમ્બિનેશન એકબીજાને મળતા આવડું આવે ત્યાં આગળ મને વસ્તુ પ્રિય લાગે, એવો એક અર્થ થાય. પણ આ જ્ઞાનનો વિષય છે અને મહાપુરુષો કહે છે કે આ એક વ્યવહારિક સત્ય છે, પણ ખરેખરું સત્ય એ છે કે એને જે હું એને વિષય કહું છું અને એ વિષય છું, એ બંનેનું સ્વરૂપ ચૈતન્ય છે, જેને ઇંગ્લિશમાં આપણે કોન્શિયસનેસ કહીએ. અને સત, ચિત્ત, આનંદ. એ ચિત્ત નથી, ખાસ સમજો કે સત, ચિત્ત, આનંદ. ચિત્ત એટલે જ્ઞાન. એટલે દરેકે દરેક વસ્તુ જે અસ્તિત્વમાં આવી એ પરમાત્મામાંથી અસ્તિત્વમાં આવી, અને પરમાત્માનું સ્વરૂપ કેવું છે, સત, ચિત્ત, આનંદ. એટલે જગતમાં જે પણ વસ્તુ આપણે જોઈએ, સજીવ હોય કે નિર્જીવ હોય, એનું સ્વરૂપ કેવું છે, સત, ચિત્ત અને આનંદ. ચિત્ત એટલે ચૈતન્ય. એટલે કે ચૈતન્યનું સ્વરૂપ છે, એમાં ચૈતન્ય વિલાસમાન છે, એમાં ચૈતન્ય ઉજાગર થાય છે. અને મારા અંતઃકરણ જેનું હું સાક્ષી તરીકે હોઉં છું એ પણ ચૈતન્ય સ્વરૂપ છે. એટલે ચૈતન્ય જે છે એ બીજા ચૈતન્યને જોઈ રહ્યું છે, અને એ ચૈતન્ય બીજા ચૈતન્ય સાથે ઓળખ કરી રહ્યું છે. તો મહાપુરુષ આપણને એમ કહે છે કે મારું જે ચૈતન્ય છે એનું શું કહું, વિષય ચૈતન્ય. આ જે છે વિષય ચૈતન્ય, અથવા એનું કહું સાક્ષી ચૈતન્ય, એનું કહું બ્રહ્મ ચૈતન્ય. એ એમાં કોઈ બે વિભાગ નથી. એ બંને સમુદ્રના બે મોજા સમાન છે, અને એક મોજું બીજા મોજાને જુએ એમાં કોઈ ફેર નથી. અને એ મોજું બીજા મોજાને કેમ પ્રિય છે, કારણ કે એનું ચૈતન્ય સ્વરૂપ છે. એટલે એક સચ્ચિદાનંદ, આપણે પેલા સત્વરજ સમજની વાત કરીએ પ્રકૃતિના સ્તરે, પણ આત્માના સ્તરે એ ચૈતન્ય સ્વરૂપ છે. એટલે મારું ચૈતન્ય સ્વરૂપ જે છે એ ચૈતન્યને આકર્ષી રહ્યું છે. અને ચૈતન્ય એ અમાપ છે, ચૈતન્ય અનંત છે. અને એટલા માટે યાજ્ઞવલ્ક્ય ઋષિ એમને સમજાવે છે કે આત્મા વારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. આ એક બહુ મોટો ઉપદેશ છે. એટલે કે આત્મા વારે દ્રષ્ટવ્ય, એટલે શું જોવું જોઈએ મારે,
કોઈ વસ્તુને આત્મા સ્વરૂપથી જોઈએ, આત્માવાળે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, આત્માનું શ્રવણ કરવું જોઈએ, આત્માનું મનન કરવું જોઈએ અને આત્માનું ધ્યાન કરવું જોઈએ. અને આપણે વિચાર કરીએ તો આપણે શેનું શ્રવણ કરીએ છીએ, આપણે શેનું દર્શન કરીએ છીએ, શેનું મનન કરીએ, શેનું ચિંતન કરીએ છીએ. તો જગતની કોઈ પણ વસ્તુ સાથે, કોઈ પણ વ્યક્તિ સાથે આપણે વ્યવહાર કરતા હોઈએ ત્યારે એના રૂપને ભૂલી જઈએ અને એની પાછળ અંતરતમ ચૈતન્ય રહેલું છે એની સાથે આપણે સંવાદ કરીએ, એની સાથે આપણે જો ઓળખ કરીએ તો આપણા જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત થાય. બીજા શબ્દોમાં આપણે એમ કહી શકીએ કે ચૈતન્ય તો આપણું સ્વરૂપ છે અને એ ચૈતન્ય આપણા શરીરમાં હોય ત્યારે શારીરિક ચૈતન્ય, શરીરની ચેતના હોય, મનમાં હોય ત્યારે માનસિક ચૈતન્ય હોય, બુદ્ધિમાં હોય ત્યારે બૌદ્ધિક ચૈતન્ય, આપણે એનાથી બહાર નથી આવતા. તો મહાપુરુષો આપણને સમજાવે છે કે આ શરીરની પાછળ, મનની પાછળ, બુદ્ધિની પાછળ, જગતના પદાર્થો જે અંદર ચેતનમનતા દેખાય છે એની પાછળનું રહસ્ય એ ચૈતન્ય સ્વરૂપ છે. તો એ દ્રષ્ટિએ આપણે એને જોવા જોઈએ. અને એ દ્રષ્ટિએ જે વાત કરી કે જો આપણે દરેકે દરેક વસ્તુનું આત્મા તરીકે દર્શન કરીએ, શ્રવણ કરીએ, મનન કરીએ, ચિંતન કરીએ તો પૂર્ણ સ્વરૂપ પરમાત્મા છે એનો આપણને અનુભવ થાય. જેને અહમ બ્રહ્માસ્મિ એ વાત કરી. અને એમાં એટલે સુધી કહ્યું છે કે જો દ્વૈત હોય અને આપણે એમ માનીએ કે ભગવાનની ઉપાસના કરું છું, શ્રીનાથજી ભગવાનની ઉપાસના કરું છું, તો શ્રીનાથજી એ ભગવાન છે, એ ભક્તની પરિભાષા બરાબર છે. પણ જ્ઞાનીની પરિભાષા એમ કહે છે કે હું જે ઉપાસના કરું છું એ સ્વરૂપથી, મારા રૂપથી નહીં, અને જે ભગવાનની ઉપાસના કરું છું, જે દેવની ઉપાસના કરું છું એ એના સ્વરૂપથી ભિન્ન નથી. જો ભિન્નતા અનુભવાય ત્યાં દ્વૈત છે. એટલે આખા ઉપદેશ ભક્તિ પણ અલ્ટિમેટલી આપણને દ્વૈતમાંથી અદ્વૈતમાં લઈ જાય. જેમ કે આપણને દાસોહમ, દાસોહમમાંથી શું થઈ જાય? સોહમ થઈ જાય. દાસ છું, ભગવાનનો દાસ છું. અને પછી એક સ્તર એવું આવે કે સોહમ, મારામાં ઈશ્વરમાં કોઈ ફેર નથી. એ પ્રકારે બધી વાત છે. આપણે હનુમાનજી પર ઘરની પણ આપણને વાત ખબર છે. હનુમાનજી ભગવાનને રામચંદ્ર વાત થાય છે અને પછી એને પૂછે છે કે ભાઈ રામચંદ્રજી, આમ તો હનુમાનજી પોતે બહુ મોટા જ્ઞાતા છે, કે મારો અને તમારો સંબંધ શું છે? તો હનુમાનજી શું જવાબ આપે છે? દેહ બુદ્ધ્યા દાસોહમ. જો મારી જાતને આ શરીર 5.5 હાથનું શરીર સમજું તો હું તમારો દાસ છું. અને દાસ ભક્તિનું ઉત્તમ દ્રષ્ટાંત હનુમાનજી છે. જીવ બુદ્ધ્યા અંશોહમ. એટલે હું મારી જાતને જીવ તરીકે સમજું, બરાબર, કે જ્યાં ભગવાનને એક અંશ મારામાં પ્રગટ થયેલો છે અને ભગવાનની મારે નિરંતર ભક્તિ, અંશ ભગવાનનો જેવી રીતે ભાવ કરીએ તો શું થયું? જીવ તરીકે ભગવાન તમે અંશ તો છું જ, પણ અંશ. અને આત્મબુદ્ધ્યા તમેવ. જો મારી જાતને આત્મા તરીકે સમજુ, ઓળખું તો મારામાં તમારામાં કોઈ અંતર નથી. તો એ દ્રષ્ટિએ આપણા ધર્મશાસ્ત્રો અને આપણું બધું વિજ્ઞાન અને ઉપનિષદો એટલું પ્રગાઢ જ્ઞાન આપણને આપે છે કે જેનું આપણે અનુસરણ કરીએ, જેનું આપણે ચિંતન કરીએ એટલું હાલાદક છે. આવો વિચાર કરો પણ કેટલું ઉચ્ચ છે. આપણને બૌદ્ધિક રીતે આના સારો કોઈ વિચાર ન હોઈ શકે. તો એ દ્રષ્ટિએ આપણે કર્મયોગનું અનુસરણ કરીએ, ભક્તિનું કરીએ કે જ્ઞાનનું કરીએ, પણ લક્ષ્યાંક જીવ અને બ્રહ્માના ઐક્યમાં છે. અને જ્યાં સુધી ઐક્ય ના હોય ત્યાં સુધી એમ કે આપણે ભગવાનના કોઈ લોકમાં ગયા, સારોક્તિ બધી ભક્તિ પ્રાપ્ત થાય. પણ એક અવસ્થા એવી આવે કે જ્યારે આપણે એમની સાથે એકરૂપ થઈ જઈએ છીએ. તો એક સરસ મજાની આ વાત છે, સરસનું દ્રષ્ટાંત છે. અને આપણે પણ આનું ચિંતન કરીએ કે જે પણ વ્યવહાર કરીએ, કોઈની પણ સાથે વ્યવહાર કરીએ, જગતના બધા આપણા કર્મો કરીએ, પણ જે વ્યક્તિ કે જે વસ્તુ આપણે હોય એની પાછળ આપણે આત્મરૂપે દર્શન કરીએ. આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. તો એ ઉચ્ચતમ પ્રકારનું ધ્યાન છે. તો આવી દ્રષ્ટિ આપણને ભગવાન આપે, આવી સમજણ આપે અને સતત એ પ્રકારનું ચિંતન, એ પ્રકારનો અભ્યાસ કરી અને આપણો એક સાક્ષાત અપરોક્ષ અનુભવ કહી શકાય, ઇન્ટિમેટ એક્સપિરિયન્સ, જેમ ગોપીઓને કૃષ્ણ ભગવાન માટે હતો તેમાં કોઈ પ્રકારનું અંતર હતું નહીં. એવા પ્રકારનું ઐક્ય આપણા જીવનમાં બૌદ્ધિક સ્તરે અને અનુભવના સ્તરે પ્રગટ થાય એવી આ પવિત્ર દિવસે ભગવાનના શ્રી ચરણોમાં આપણે નમ્ર પ્રાર્થના.